એ વ્યક્તિ કે જે પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે? આપણી સાથે ઉપસ્થિત છે અમારા ડેપ્યુટી ડાયરેક્ટર સર ઉત્સવ પરમાર. સવાર અને પહેલો વિચાર કયો આવશે? કે હવે આજે લાંબી સફર પર જવાનું છે, કંઈક મરજીવાની જેમ રાત પડશે ત્યાં સુધી કંઈક કોર્સમાંથી 2-4 વસ્તુ કંઈક શીખીને પાછા આવીશું, આવો કંઈક વિચાર આવતો હોય. આમ વાંચવા માટેનું કે જે આપણને આગળ જતા ઉપયોગી થાય, તો આમ સારો સમય કયો? મારા માટે મારું મગજ ક્યારે વધારે સક્રિય હોય છે. તમે નિશાચર છો કે દિશાચર છો કે તમે કઈ રીતના તમે એ કરી શકો છો. એક એસ્પિરન્ટ પોતાના શેડ્યુલને આગલી રાત્રે જ ડિઝાઇન કરીને સૂતો હોય ને ઉઠે ત્યારે લાગી જ પડે કે આ શેડ્યુલ પૂરું ક્યારે થાય. આયોજન હોય ને તો તમને ખબર પડે કે ભાઈ હા, આજે મારી પાસે પિક્ચર જોવા જવાનો ટાઈમ છે, અથવા આજે મારા ભાઈબંધોને મળવાનો ટાઈમ છે, અથવા આજે હું થોડો રિલેક્સ થઈ શકું છું, અથવા આજે મારે 2 કલાક ઓછું સૂવું પડશે. આ મિજાજ છે ને એ આવતો નથી, એ શીખાતો નથી, કોઈ જગ્યાએ ક્લાસરૂમમાં શીખવામાં નથી આવતો. દરેકનો પોતાનો એક મસાલો છે, પણ એ મસાલો અહીંયા જ વપરાય. તમે ડાંગનો મસાલો તમે કાઠિયાવાડી શાકમાં નાખશો તો એ મેળ નહીં ખાય.